ગુજરાતની સામાન્ય માહિતી. ભાગ 1. વિભાગ A. આપણું ગુજરાત. તો ગુજરાતનો સ્થાપના દિવસ એ 1 મે 1960ને માનવામાં આવે છે. ગુજરાતનું પ્રથમ પાટનગર એ અમદાવાદ હતું. ગુજરાતનું વર્તમાન પાટનગર એ ગાંધીનગર છે. ગાંધીનગર એ ક્યારે ગુજરાતનું પાટનગર બન્યું હતું? તો 11 ફેબ્રુઆરી અને 1971માં. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો જય જય ગરવી ગુજરાત. ગુજરાતની રાજ્ય ભાષા તો ગુજરાતી છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. ગુજરાતનું રાજ્ય પક્ષી એટલે કે ફ્લેમિંગો અથવા સુરખાબ. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. ગુજરાતનો સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો તો એ કચ્છ છે. સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો તો એ ડાંગ છે. ગુજરાતની કુલ વસ્તી 89.36 છે. આદિવાસીની સૌથી વધુ વસ્તી એ કયા જિલ્લામાં આવેલી છે? તો ડાંગ જિલ્લામાં. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ એ શ્રી મહિદી નવાજ જંગ હતા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એ ડૉક્ટર જીવરાજ મહેતા હતા. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ એ આચાર્ય દેવવ્રત હતા. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી એ ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ગુજરાતના વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ એ શંકરભાઈ ચૌધરી છે. ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી હતી? તો 182. ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી હતી? તો 11. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી હતી? તો 26. ગુજરાતમાં પંચાયતનો અમલ એ 1 એપ્રિલ 1963માં થયો હતો. ગુજરાતમાં મહાનગરપાલિકાઓ 8 આવેલી છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર. ગુજરાતના જિલ્લા તો 33. ગુજરાતના તાલુકા 251. ગુજરાતના ગામડા તો 18,225. ગુજરાતમાં કુલ અભયારણ્ય 23. ગુજરાતમાં કુલ કેટલા નેશનલ પાર્ક આવેલા છે? તો 4. ગુજરાતનો કુલ દરિયા કિનારો કેટલો છે? તો 1600 કિલોમીટર. ગુજરાતમાં કુલ વસ્તી ગીચતા કેટલી છે? તો 308. ભારતના રાજ્યમાં વસ્તી પ્રમાણે ગુજરાતનું સ્થાન કયું છે? તો આનો જવાબ કમેન્ટમાં આપજો. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો એ કયો છે? તો અમદાવાદ. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો એ ડાંગ છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો એ સુરત છે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો એ કચ્છ છે. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી વધારાનો દર એ સુરતમાં છે. ગુજરાતમાં કુલ જાતિ પ્રમાણ કેટલું છે? તો 918. ગુજરાતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો એ તાપી છે. ગુજરાતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો તો એ સુરત છે. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો એ સુરત છે. ગુજરાતના જિલ્લાઓ તો 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા? તો 17. ગુજરાતમાં ઈસવીસન 1666 અને 1966 એમાં કઈ જિલ્લાની રચના થઈ હતી? તો ગાંધીનગર અને વલસાડ. ગુજરાતમાં 2 ઓક્ટોબર 1997ના રોજ કેટલા જિલ્લાની રચના થઈ હતી? તો 5. આણંદ,
દાહોદ, નર્મદા, નવસારી અને પોરબંદર. ગુજરાતમાં ઈસવીસન 2000માં કઈ જિલ્લાની રચના થઈ હતી? તો પાટણ. ગુજરાતમાં 2 ઓક્ટોબર 2007ના રોજ કયા જિલ્લાની રચના થઈ હતી? તો તાપી. ગુજરાતમાં 15 ઓગસ્ટ 2013ના રોજ કેટલા જિલ્લાની રચના થઈ હતી? તો 7, જેમાં ગીર સોમનાથ, બોટાદ, મહીસાગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર અને અરવલ્લી. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? 33. ગુજરાતના કુલ તાલુકાઓ? તો 251. ગુજરાતના કુલ ગામડા? તો 18,225. ગુજરાતની ભૂગોળ? તો ગુજરાતની ભૂગોળ, જેમાં ગુજરાત રાજ્યની સ્થાપના એ બૃહદ મુંબઈ રાજ્યમાંથી 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. ગુજરાતનું સ્થાન? તો ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે જ ગુજરાત આવેલું છે. ગુજરાતમાંથી કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? તો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાંથી પ્રાંતિજ અને હિંમતનગર શહેર પરથી પસાર થાય છે. ગુજરાતનું ક્ષેત્રફળ? તો 1,96,024 ચોરસ કિલોમીટર. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ? 590 કિલોમીટર. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ? 500 કિલોમીટર. ગુજરાતની દરિયાઈ સીમા? 1600 કિલોમીટર. ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે? તો પશ્ચિમે કોરીનાળ અને કચ્છનો અખાત, એટલે કે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, એમ ગુજરાતમાં 2 અખાત આવેલા છે. ગુજરાતનું મોટું બંદર જે કંડલા છે. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે અમદાવાદમાં આવેલું છે. ગુજરાતમાં કુલ રેલવે માર્ગ 5,696. ગુજરાતમાં સડક માર્ગ? તો 72,165. ભૂપૃષ્ઠ? તો ગુજરાતના ભૂપૃષ્ઠ, જેમાં ગુજરાત નામ એ કેમ પડ્યું હશે? તો ગુજરાત નામ એ ગુર્જર જાતિના નામ પરથી પડ્યું હતું. આનર્ત એટલે કે તળ ગુજરાતનો ઉત્તરનો ભાગ, જેને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. લાટ પ્રદેશ એટલે કે ગુજરાતનો મધ્ય અને દક્ષિણના ભાગને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પીય ભાગ, જેને સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો એકમાત્ર ભારતમાં સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે એ ગુજરાતને મળે છે. ભારતના કુલ દરિયા કિનારાનો આશરે 1/4 ભાગ ગુજરાત ધરાવે છે. તાપીનો ઉત્તર કિનારો એ કયા નામે ઓળખાય છે? તો સુવાલીની ટેકરીઓ. ખંભાતના અખાતમાં કયા બેટ આવેલા છે? તો આલિયા બેટ અને પીરમ બેટ. ભાવનગર નજીક કયા બેટ આવેલા છે? તો સુલતાનપુર અને જેગરી બેટ. માણાવદરથી નવી બંદર સુધીના ભાગને કયા નામે ઓળખાય છે? તો ઘેડ. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ટાપુ આવેલા છે? તો પિરોટન ટાપુ. કચ્છના રણનો વિસ્તાર કેટલો છે? તો 27,200 ચોરસ કિલોમીટર. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલા રણ વિસ્તારને કયા નામે ઓળખાય છે? તો ઘોડાનું રણ અથવા ઘોડા. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલા રણ વિસ્તારને કયા નામે ઓળખાય છે? તો ઘોડા. વાત્રક અને મહી નદી વચ્ચેના પ્રદેશને કયા નામે ઓળખાય છે? તો ચરોતર પ્રદેશ. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ એ કયા ખડકોનો બનેલો છે? તો બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો. દાંતા અને પાલનપુર નજીક કઈ ટેકરીઓ આવેલી છે? તો જેસોરની ટેકરીઓ.
નર્મદાની દક્ષિણે કઈ ટેકરીઓ આવેલી છે? તો રાજપીપળાની ટેકરીઓ. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક જે ડાંગ જિલ્લાનું સાપુતારા છે. વલસાડ જિલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે? તો પારનેરાની ટેકરીઓ. ઉત્તરની માંડવીની ટેકરીમાં કઈ શિખર આવેલું છે? તો ચોટીલા. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ગિરનાર. ગુજરાતનું સૌથી ઊંચું શિખર? તો ગોરખનાથ. પર્વત શિખર. તો ગુજરાતનું પર્વત શિખર. સાપુતારા. તો સાપુતારા એ ક્યાં આવેલું છે? તો ડાંગમાં. રતનમહાલ એ દાહોદમાં આવેલ છે. બરડો ડુંગર એ પોરબંદરમાં આવેલ છે. સત્યાદેવી એ જામનગરમાં આવેલ છે. ભુજ્યો ડુંગર એ કચ્છ જિલ્લામાં આવેલ છે. ઓસમ એ રાજકોટમાં આવેલ છે. આરાસુરની ટેકરીઓ એ બનાસકાંઠામાં આવેલ છે. વિલ્સન એ વલસાડમાં આવેલ છે. ઈડર એ સાબરકાંઠામાં આવેલ છે. પાવાગઢ એ પંચમહાલમાં આવેલ છે. ચોટીલા એ સુરેન્દ્રનગરમાં આવેલું છે. તારંગા એ મહેસાણા જિલ્લામાં આવેલ છે. અને નખત્રાણા એ કચ્છ જિલ્લામાં આવેલ છે. નદીઓ અને સરોવરો. તો દક્ષિણ ગુજરાતની નદીઓ એમાં નર્મદા. તો નર્મદા નદી એ મધ્યપ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટકમાંથી નીકળી ભરૂચથી 24 કિલોમીટર દૂર ખંભાતના અખાતને મળે છે. તેની કુલ લંબાઈ 1312 કિલોમીટર છે. ગુજરાતમાં તેની લંબાઈ 160 કિલોમીટર છે. નર્મદા એ ગુજરાતમાં હાંફેશ્વર પાસે પ્રવેશ કરે છે. નર્મદા નદી પર નવા ગામ પાસે સરદાર સરોવર યોજના સાકાર થઈ હતી, અથવા નર્મદા નદી એ નવા ગામ પાસે સરદાર સરોવર યોજના બનાવવામાં આવી હતી. તાપી નદી. તો મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી નીકળી સુરત પાસે ખંભાતના અખાતમાં અરબ સાગરને મળે છે. તેની કુલ લંબાઈ 724 કિલોમીટર છે. તાપી એ ગુજરાતમાં હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. તાપી નદી ઉપર ઉકાઈ અને કાકરાપાર નામના જે 2 યોજના બનાવવામાં આવી હતી. એટલે કે આ કાકરાપાર અને ઉકાઈ યોજના એ તાપી નદી ઉપર સ્થિત છે. કોલક નદી. તો આ નદીના પટમાંથી કાલુ માછલી મળી આવે છે. આ નદી એ રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે. ઔરંગા નદી. તો ધરમપુરના ડુંગરમાંથી નીકળી 13 કિલોમીટર દૂર અરબ સાગરને મળે છે. વલસાડ શહેર એ ઔરંગા નદી પર આવેલું છે. મધ્ય ગુજરાતની નદીઓ એમાં સાબરમતી. તો સાબરમતી એ ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી વવઠાથી આગળ ખંભાતના અખાતને મળે છે. તેની કુલ લંબાઈ 321 કિલોમીટર છે. અમદાવાદ જિલ્લાની આગળ વવઠા પાસે 7 નદીઓના સંગમ થતો હોવાનું મનાય છે. મહી નદી. તો મહી એ મધ્યપ્રદેશના અંજારા પાસેથી નીકળી રાજસ્થાનના વાસવાડ જિલ્લામાં થઈ ગુજરાતમાં પ્રવેશે છે અને ખંભાતના અખાતને મળે છે. તેની કુલ લંબાઈ 500 કિલોમીટર છે. ગુજરાતમાં તેની કુલ લંબાઈ 180 કિલોમીટર છે. વણાકબોરી અને કડાના યોજના એ આ નદી પર આવેલ છે. ઉત્તર ગુજરાતની નદીઓ એમાં બનાસ. તો બનાસ નદી એ રાજસ્થાનના સિહોરી જિલ્લાના સિરણવાના પહાડમાંથી નીકળી બનાસકાંઠાના પાટણ અને કચ્છ જિલ્લામાં થઈ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. સૌરાષ્ટ્રની નદીઓ એમાં ભાદર. તો આ નદી
એ આણપરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી નવી બંદર પાસે અરબ સાગરને મળે છે. તેની કુલ લંબાઈ 194 છે અથવા 194 કિલોમીટર છે. જેતપુર પાસે લીલખા અને નવા ગામ પાસે ભાદર બંધ આવેલા છે. શેત્રુંજી તો ગીરની ધુંડી ટેકરીમાંથી નીકળી સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે. તેની કુલ લંબાઈ 173 કિલોમીટર છે. ધારી નજીકથી ખોડિયાર માતાના સ્થાનક પાસે અને પાલીતાણા નજીક રાજસ્થળી પાસે બંધો બંધાયા હતા. વઢવાણ ભોગાવો તો ચોટીલા તાલુકાના નવા ગામ પાસેના ડુંગરમાંથી નીકળી ચોટીલા, સાયલા, મૂળી અને વઢવાણ થઈ નળ સરોવરને મળે છે. આ નદી પર ગૌતમગઢ પાસે નાયકા અને સુરેન્દ્રનગર પાસે ધોળીધજા નામના બંધ બાંધવામાં આવેલા છે. નળ સરોવર એ કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિના પ્રદેશના ભાગમાં આવેલ છે. નળ સરોવરની લંબાઈ એ 32 કિલોમીટર અને પહોળાઈ 100.5 કિલોમીટર છે. ટનલ સરોવરનું ક્ષેત્રફળ એ 120.82 ચોરસ કિલોમીટર છે. તેની ઊંડાઈ 5 થી 8 મીટર છે. તેમાં પાનવડ સૌથી મોટો ટાપુ છે. એટલે કે નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડ છે. નળ સરોવરના વિસ્તારને અભયારણ્ય જાહેર કરવામાં આવેલ છે. એટલે કે આ નળ સરોવર છે તેમને અભયારણ્ય જાહેર કરવામાં આવેલું છે. નદી કિનારે વસેલા શહેર તો નદી અને શહેર તો નર્મદા નદી કિનારે વસેલા શહેરો જેમાં ભરૂચ, ચાંદોદ, કરનાળી, નારેશ્વર અને સુકલતીર્થ આ બધા જ શહેર નર્મદા નદીના કિનારે આવેલ છે. તાપી નદી તો તાપી નદી કિનારે વસેલા શહેરોમાં સુરત, માંડવી અને નીઝર છે. પૂર્ણા નદી કિનારે નવસારી, મહુવા અને જલાલપુર આવેલ છે. સાબરમતી નદી કિનારે મહુડી, ગાંધીનગર, અમદાવાદ અને વૌઠા. વિશ્વામિત્રી નદી કિનારે વડોદરા આવેલ છે. હાથમતી નદી કિનારે હિંમતનગર, પુષ્પાવતી નદી કિનારે મોઢેરા, ઉના એટલે કે ઉનાવા અને મીરાદાતાર. મેશ્વ નદી કિનારે શામળાજી, શેત્રુંજી નદી કિનારે ધારી, ખોડિયાર અને પાલીતાણા. મચ્છુ નદી કિનારે તો મોરબી, વાંકાનેર અને માળિયા આવેલ છે. આજી નદી કિનારે રાજકોટ, રૂપેણ નદી કિનારે મહેસાણા આવેલું છે. ગોમતી નદી કિનારે દ્વારકા અને સરસ્વતી નદી કિનારે દાંતા, પાટણ અને સિદ્ધપુર આવેલું છે. ગુજરાતની બહુહેતુક યોજનાઓ એમાં બહુહેતુક યોજના નદીઓ અને જિલ્લો આપેલ છે. તો તેમાં નવા ગામ યોજના એ નર્મદા નદી ઉપર છે અને તે નર્મદા જિલ્લામાં આવેલ છે. ઉકાઈ યોજના એ તાપી નદી ઉપર આવેલ છે, તાપી જિલ્લામાં. કડાના યોજના એ મહી નદી ઉપર, મહીસાગર જિલ્લામાં. દાંતીવાડા એ બનાસ નદી ઉપર, બનાસકાંઠા જિલ્લામાં. ભાદર યોજના એ ભાદર નદી ઉપર, રાજકોટ જિલ્લામાં. વાત્રક યોજના એ વાત્રક નદી ઉપર, અરવલ્લી જિલ્લામાં આવેલ છે. વણાકબોરી એ મહી નદી ઉપર, ખેડા નહીં પરંતુ મહીસાગર આવશે. હાથમતી યોજના એ હાથમતી નદી ઉપર, સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે. ધરોઈ ડેમ યોજના એ સાબરમતી નદી ઉપર, મહેસાણા જિલ્લામાં. પાનમ યોજના એ પાનમ નદી ઉપર, મહીસાગર જિલ્લામાં. ગુજરાતની કૃષિ સંપત્તિ એમાં બાજરી તો ગુજરાત એ બાજરીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. બનાસકાંઠા એ ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જુવાર તો જુવાર એ ઉનાળુ
અને શિયાળુ એમ 2 ઋતુમાં લેવામાં આવે છે. જામનગર એ જુવારમાં સારું ઉત્પાદન ધરાવે છે. ઘઉં તો ઘઉં એ ગુજરાતમાં ભાલ વિસ્તારમાં થતા ઘઉં પ્રખ્યાત છે. તે ભાલિયા ઘઉં નામે પણ ઓળખાય છે. મગફળી તો મગફળી એ ભારતમાં ગુજરાત એ મગફળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં જુનાગઢ જિલ્લો એ મગફળીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. કપાસ તો ગુજરાતમાં વડોદરા જિલ્લો એ કપાસનું વધુ ઉત્પાદન કરે છે. એમાંય તે ભરૂચના કાનમ પ્રદેશ છે એ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. તમાકુ તો ભારતમાં તમાકુના ઉત્પાદનમાં ગુજરાત એ બીજા ક્રમે આવે છે. ગુજરાતમાં ખેડા જિલ્લાનો ચરોતરનો પ્રદેશ એ તમાકુના ઉત્પાદનમાં જાણીતો છે. શેરડી તો ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન એ સુરતમાં સૌથી વધારે થાય છે. વન સંપત્તિ તો ગુજરાતનો વન વિસ્તાર એ 18,84,600 જેટલો છે. ગુજરાત રાજ્ય દ્વારા મહત્વના દિવસો: 2 ફેબ્રુઆરી વિશ્વ જલ પ્લાવિત દિવસ, 21 માર્ચ વિશ્વ વન દિવસ, 18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 3 મે વિશ્વ ઉર્જા દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 11 જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, 6 ઓક્ટોબર વિશ્વ હેબિટેટ દિવસ અને 14 ડિસેમ્બર એ ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતના નેશનલ પાર્ક અને અભયારણ્ય તો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક અને 23 અભયારણ્યો આવેલા છે. તેમાં 11 પ્રાકૃતિક અભયારણ્ય આવેલા છે. નેશનલ પાર્કનું નામ તો ગીર નેશનલ પાર્ક, બ્લેક નેશનલ પાર્ક એટલે કે કાળિયાર નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક અને મરીન નેશનલ પાર્ક. તો ગીર નેશનલ પાર્ક એની સ્થાપના 1965માં કરવામાં આવી હતી અને તેનું સ્થાન એ સાસણ ગીર એટલે કે ગીર સોમનાથમાં આવેલું છે. બ્લેક બક એટલે કે કાળિયાર નેશનલ પાર્ક એની સ્થાપના 1976માં કરવામાં આવી હતી. એ વેળાવદરમાં આવેલ છે એટલે કે ભાવનગર જિલ્લામાં. વાંસદા નેશનલ પાર્ક એની સ્થાપના 1979માં કરવામાં આવી હતી. તે વાંસદામાં આવેલ છે એટલે કે નવસારીમાં. મરીન નેશનલ પાર્ક એટલે કે દરિયાઈ નેશનલ પાર્ક એની સ્થાપના 1980માં કરવામાં આવી હતી. તે જોડિયાથી ઓખા સુધી જે પથરાયેલું છે અથવા આવેલું છે. અભયારણ્ય તો ગુજરાતના અભયારણ્યો એમાં ગીર પ્રાકૃતિક અભયારણ્ય એપ્રિલ 1996માં એની સ્થાપના કરવામાં આવી અને સાસણ ગીર એટલે કે ગીર સોમનાથમાં આવેલ છે. જેસોર રીંછ અભયારણ્ય એની સ્થાપના 1978માં કરવામાં આવી હતી. જેસોરની ટેકરીઓમાં એટલે કે બનાસકાંઠામાં આવેલ છે. નારાયણ સરોવર તો એની સ્થાપના 1981માં કરવામાં આવી હતી, જે કચ્છ જિલ્લાના નારાયણ સરોવર પાસે આવેલ છે. રતનમહાલ અભયારણ્ય એની સ્થાપના 1982માં કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના રતનમહાલ ખાતે આવેલ છે. સુરપાણેશ્વર અભયારણ્ય એની સ્થાપના 1982માં નર્મદા જિલ્લામાં આવેલ છે. રામપરા અભયારણ્ય એની સ્થાપના 1988માં રાજકોટ જિલ્લામાં આવેલ છે. પન્યા અભયારણ્ય એ અમરેલી જિલ્લામાં આવેલ છે અને એની સ્થાપના 1989માં કરવામાં આવી હતી. બાલારામ અભયારણ્ય તો એની સ્થાપના 1989માં બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. મિત્યાલા અભયારણ્ય
તો એની સ્થાપના 2004માં અને તે અમરેલી જિલ્લામાં આવેલ છે.